આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારીપત્ર ભર્યું. શ્રી રામચરિત માનસની સચિત્ર પાંડુલિપિઓ અને પંચતંત્રની દંતકથાઓ સહિતની 20 ધરોહરને યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરમાં સ્થાન. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું અવસાન, આજે અંતિમ સંસ્કાર. ચાબહાર બંદર માટે ભારત સાથે સમજૂતી કરનાર ઈરાનને અમેરિકાની પ્રતિબંધની ચેતવણી. ભારતનું સ્થાનિક કોલસા ઉત્પાદન 26% વધીને 14,90,00,000 ટન થયું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સામે થશે. સમાચાર વિગતવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે વારાણસી લોકસભા બેઠક ઉપરથી તેમનું ઉમેદવારીપત્ર ભર્યું છે. આ પ્રસંગે તેમની સાથે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ તથા તેમના પ્રસ્તાવક પંડિત ગણેશ શાસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે શ્રી શાસ્ત્રીએ અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાનું શુભ મુહૂર્ત કાઢ્યું હતું. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસિંહ, ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા, ચંદ્રબાબુ નાયડુ, એકનાથ શિંદે સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને ભાજપના વરિષ્ઠ નેતાઓ વારાણસીમાં ઉપસ્થિત રહ્યા હતા. ઉમેદવારીપત્ર ભરતા પહેલા પ્રધાનમંત્રીએ દશાશ્વમેઘ ઘાટ ઉપર અને કાલભૈરવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. વારાણસીમાં 1 જૂને 7મા અને અંતિમ તબક્કામાં મતદાન યોજાશે અને તેના માટે ઉમેદવારીપત્ર ભરવાનો આજે અંતિમ દિવસ છે. ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી 2014 અને 2019માં વારાણસી બેઠક ઉપરથી જંગી બહુમતીથી ચૂંટાયા હતા. આજે કોંગ્રેસના પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે મહારાજગંજ બેઠક ઉપર કોંગ્રેસના ઉમેદવાર વિરેન્દ્ર ચૌધરીના ઉમેદવારીપત્ર ભરવાના પ્રસંગે ઉપસ્થિત રહેશે. 7મા અને અંતિમ તબક્કામાં 57 બેઠકો માટે મતદાન યોજાશે, જેમાં ઉત્તર પ્રદેશ અને પંજાબની 13, પશ્ચિમ બંગાળની 9, બિહારની 8, ઓડિશાની 6, હિમાચલ પ્રદેશની 4, ઝારખંડની 3 અને કેન્દ્રશાસિત પ્રદેશ ચંદીગઢની 1 બેઠકનો સમાવેશ થાય છે. આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે. દરમિયાન લોકસભાની ચૂંટણીના બાકીના 3 તબક્કા માટે આજે વરિષ્ઠ રાજકીય નેતાઓ પોતાના પક્ષ માટે મતદારોનો ટેકો મેળવવા વિવિધ રાજ્યોમાં જાહેર સભાઓ સંબોધશે. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઝારખંડના કોડરમાં ખાતે, કેન્દ્રીય મંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળમાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ ઝાંસી લલિતપુર ખાતે સંયુક્ત રેલીને સંબોધશે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે ઉત્તર પ્રદેશના ગોરખપુર ખાતે, કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી વાડ્રા અમેઠી ખાતે જાહેર સભાઓને સંબોધન કરશે. બાદમાં સપાના પ્રમુખ જાલોનમાં જાહેર સભા કરશે. દરમિયાન કેન્દ્રીય ચૂંટણી પંચની સુધારેલી યાદી પ્રમાણે ગઈકાલે લોકસભાની ચૂંટણીના ચોથા તબક્કામાં 67.71% મતદાન થયું હતું. ભારતના પ્રસિદ્ધ અને પ્રાચીન હિન્દુ ધર્મગ્રંથ શ્રી રામચરિત માનસની સચિત્ર પાંડુલિપિઓ અને 15મી સદીની પંચતંત્રની દંતકથાઓ સહિત એશિયા પ્રશાંતની 20 ધરોહરને યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરમાં સ્થાન મળ્યું છે. એશિયા અને પ્રશાંત માટેની વિશ્વ સ્મૃતિ સમિતિની 10મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. મોંગોલિયાની રાજધાની ઉલાનબટોરમાં 7મી અને 8મી મે દરમિયાન યોજાયેલી બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો. અધિકારીઓએ જણાવ્યું હતું કે તુલસીદાસના રામચરિત માનસની સચિત્ર પાંડુલિપિઓ, સર દયાલોક લોકનની પાંડુલિપિ, ભારતીય કાવ્યશાસ્ત્રનો એક મૌલિક પાઠ તેમજ પંચતંત્રની દંતકથાઓની 15મી સદીની પાંડુલિપિને યુનેસ્કોની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું છે. યુનેસ્કોએ જણાવ્યું હતું કે 10મી સામાન્ય બેઠકનું આયોજન મંગોલિયાના સાંસ્કૃતિક મંત્રાલય, યુનેસ્કો માટેના મંગોલિયન નેશનલ કમિશન અને બેંકોક સ્થિત યુનેસ્કોના પ્રાદેશિક કાર્યાલય દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં જણાવ્યા પ્રમાણે ચાલુ વર્ષે મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરે હ્યુમન રિસર્ચ, ઇનોવેશન અને કલ્પનાશક્તિ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું ગઈકાલે નવી દિલ્હીમાં અવસાન થયું છે. 72 વર્ષીય સુશીલ મોદીએ દિલ્હી સ્થિત એઇમ્સમાં અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ લાંબા સમયથી ગળાના કેન્સરથી પીડિત હતા. તેમના પાર્થિવ શરીરને આજે દિલ્હીથી પટણા લાવવામાં આવશે. સંપૂર્ણ રાજકીય સન્માન સાથે તેમના અંતિમ સંસ્કાર કરાશે. રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી તેમજ તમામ પક્ષોના વરિષ્ઠ નેતાઓએ સુશીલ મોદીના અવસાન બદલ શોક વ્યક્ત કર્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ એક સંદેશામાં જણાવ્યું હતું કે શ્રી સુશીલકુમાર મોદીનું આકસ્મિક અવસાન કદી ન પૂરાય તેવી ખોટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે પક્ષમાં મારા મૂલ્યવાન સહયોગી અને દાયકાઓથી મારા મિત્ર રહેલા સુશીલ મોદીના અવસાનથી અત્યંત વ્યથિત છું. ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે બિહારે હંમેશ માટે એક મહાન રાજકીય નેતાને ગુમાવ્યા છે.
શ્રી સુશીલ મોદીના નિધનથી બિહારમાં સર્જાયેલો અવકાશ લાંબા સમય સુધી નહીં પૂરી શકાય. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે દુઃખની આ ઘડીમાં હું શોક સંતપ્ત પરિવારજનોને મારી સંવેદના વ્યક્ત કરું છું. આ સમાચાર આપ આકાશવાણી ઉપરથી સાંભળી રહ્યા છો. ભારતે ઈરાનના ચાબહાર બંદરના 10 વર્ષ માટેના સંચાલનની સમજૂતી કરી છે. જો કે આ સમજૂતીથી નારાજ અમેરિકાએ ચેતવણી ઉચ્ચારી છે કે તહેરાન સાથે વેપારી સંબંધો ઉપર વિચાર કરનાર કોઈની પણ સામે પ્રતિબંધોનું જોખમ રહેલું છે. જો કે અમેરિકાના વિદેશ મંત્રાલયના મુખ્ય ઉપપ્રવક્તા વેદાંત પટેલે એક નિવેદનમાં કહ્યું કે તેઓ ભારત સરકારને પોતાની વિદેશ નીતિના હેતુઓ વિશે બોલવા દેશે. વધુમાં તેમણે કહ્યું કે ઈરાન ઉપર અમેરિકાના પ્રતિબંધો યથાવત રહેશે. તેમણે ઉમેર્યું હતું કે કોઈપણ એકમ, કોઈપણ વ્યક્તિ જે ઈરાન સાથે વેપારી સોદા વિશે વિચાર કરે છે તેને સંભવિત પ્રતિબંધના જોખમ વિશે જાણ હોવી જરૂરી છે. ભારતે કેન્યામાં પૂરપીડિતોની મદદ કરવા 40 ટન દવાઓ, આરોગ્ય પુરવઠો અને અન્ય ઉપકરણો સહિતની માનવીય સહાય મોકલી છે. ભારતે તંબુ, ધાબળા, સ્વચ્છતા કીટ, બેબી ફૂડ, મેલેરિયા અને ડેન્ગ્યુની સારવાર માટેની દવાઓ સહિતની રાહત સામગ્રી મોકલી છે. અગાઉ ભારતે 10મી મેએ જહાજ દ્વારા કેન્યા સરકારને પ્રથમ તબક્કાની સહાય પહોંચાડી હતી. તેમાં પૂરપીડિતો માટે ખોરાક, રાહત અને દવાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે કેન્યામાં ભારે વરસાદના કારણે આવેલા પૂરે તારાજી સર્જી છે, જેમાં 200થી વધુ લોકોના મૃત્યુ થયા છે અને હજારો ઘરવિહોણા થયા છે. ભારતનું સ્થાનિક કોલસા ઉત્પાદન આ વર્ષે 26% વધીને 14 કરોડ 90 લાખ ટન થયું છે. કોલસા મંત્રી પ્રહલાદ જોશીએ સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવ્યું હતું કે એપ્રિલ મહિનામાં કોલસાનું ઉત્પાદન 7.31% થયું છે. તેમણે જણાવ્યું હતું કે વીજ ક્ષેત્રને પૂરા પાડવામાં આવેલા પુરવઠામાં અગાઉના વર્ષની સરખામણીમાં 5.43% વધારો થયો છે. શ્રી જોશીએ જણાવ્યું હતું કે ઉનાળામાં વીજળીની માંગને પહોંચી વળવા માટે દેશ સજ્જ છે. જૂન મહિનામાં વીજ માંગ દિવસ દરમિયાન વધીને 240 ગીગાવોટ અને સાંજના સમયે 235 ગીગાવોટ થવાનો અંદાજ છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી એનટીએ દ્વારા આવતીકાલથી 18મી મે દરમિયાન દેશના વિવિધ સ્થળોએ કોમન યુનિવર્સિટી એન્ટ્રન્સ ટેસ્ટ 2024 લેવામાં આવશે. કુલ 379 શહેરોમાં પરીક્ષા યોજાશે, જેમાં વિદેશના 26 શહેરોનો સમાવેશ થાય છે. એનટીએના જણાવ્યા પ્રમાણે પરીક્ષા આપનારા ઉમેદવારોના એડમિટ કાર્ડ વેબસાઇટ QAT_UGL@nta.ac.in ઉપર પ્રસિદ્ધ કરવામાં આવશે. વહીવટી કારણસર પરીક્ષા કેન્દ્રમાં ફેરફાર થાય તો એડમિટ કાર્ડમાં જોઈ શકાય તે હેતુથી વિદ્યાર્થીઓને આજે સાંજે એડમિટ કાર્ડ ડાઉનલોડ કરવાની સલાહ આપવામાં આવી છે. કેરળમાં દર્દીને હોસ્પિટલમાં લઈ જઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં આગ લાગતા મહિલા દર્દીનું મૃત્યુ થયું હતું. આજે સવારે કોઝિકોડની એક હોસ્પિટલમાંથી દર્દીને બીજી હોસ્પિટલમાં લઈ જતા સમયે આ ઘટના સર્જાઈ હતી. એમ્બ્યુલન્સે નિયંત્રણ ગુમાવતા તે ઇલેક્ટ્રિક થાંભલા સાથે અથડાતા આગ લાગી હતી. આ દુર્ઘટનામાં દર્દીની સાથે રહેલા ડોક્ટર સહિત અન્ય 6 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે લખનૌ સુપર જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સાથે થશે. દરમિયાન ગઈકાલે અમદાવાદમાં યોજાયેલી ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ વચ્ચેની મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી હતી, જેના કારણે ગુજરાત ટાઇટન્સ પ્લે ઓફની રેસમાંથી બહાર થયું છે. હવે તે 16મી મેએ અમદાવાદ સામે સિઝનની અંતિમ મેચ રમશે, જ્યારે કોલકાતા નાઇટ રાઇડર્સ ક્વોલિફાય થયું છે. ઇટાલીના રોમમાં રમાઈ રહેલી ઇટાલિયન ઓપન ટેનિસમાં ભારતના રોહન બોપન્ના અને ઓસ્ટ્રેલિયન ખેલાડી મેથ્યુ એબડેન મેન્સ ડબલ્સ પ્રી ક્વાર્ટર્સમાં ઇટાલિયન જોડી સિમોન બોલેલ્લી અને એન્ડ્રિયા વાવાસોરીનો સામનો કરશે. ભારત અને ઓસ્ટ્રેલિયાની આ દ્વિતીય ક્રમાંકિત જોડીએ ગઈકાલે 32મા રાઉન્ડમાં યજમાન દેશના ફ્રાન્સેસ્કો પાસારો અને મેટિયો આર્નાલ્ડીને 6-2, 6-2થી 2 સીધા સેટમાં પરાજય આપ્યો હતો. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસી લોકસભા બેઠક ઉપરથી ઉમેદવારી પત્ર ભર્યું. શ્રી રામચરિતમાનસની સચિત્ર પાંડુલિપિઓ અને પંચતંત્રની દંતકથાઓ સહિતની 20 ધરોહરને યુનેસ્કોની મેમરી ઓફ ધ વર્લ્ડ રિજનલ રજિસ્ટરમાં સ્થાન. બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા સુશીલ મોદીનું અવસાન, આજે અંતિમ સંસ્કાર. ચાબહાર બંદર માટે ભારત સાથે સમજૂતી કરનાર ઈરાનને અમેરિકાની પ્રતિબંધની ચેતવણી. ભારતનું સ્થાનિક કોલસા ઉત્પાદન 26% વધીને 14 કરોડ 90 લાખ ટન થયું. અને આઈપીએલ ક્રિકેટમાં આજે સાંજે નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં લખનૌ જાયન્ટ્સનો મુકાબલો દિલ્હી કેપિટલ સામે થશે. આકાશવાણી ઉપરથી સમાચાર પૂરા થયા.